નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. નિકુંજ પર આપનો તહે દિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં લેટેસ્ટ અપડેટ આવી રહી છે મિત્રો. ટૂંક સમય પહેલાં કે પેન્શનો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આગામી ડીએ વધારા અંગે આવી મોટું અપડેટ, લેટેસ્ટ અપડેટ, ડીએ હાઇક, લેટેસ્ટ ન્યૂઝ, ડીએ વધારો ક્યારે કેટલો થઈ જશે તેના વિશે મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહેશે. તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરી છે. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવી છે. લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે, ડીએ બાબતે, પેન્શન બાબતે, આંગણવાડી ભરતી બાબતે, શિક્ષણ જગત બાબતે હરેક માહિતી ચેનલ પર વાત કરવામાં આવશે. તમને આવા નવા વિડીયો મળતા રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, જાન્યુઆરી 2024માં મોંઘવારી ભથ્થું ડીએ વધારો 50% પર પહોંચી ગયો છે. આ પછી તેને ઘટાડીને શૂન્ય કરવાનો નિયમ છે. જો કે આ નિયમ 7મા પગારપંચ સામે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેનો અમલ થશે કે નહીં તે કેવું વહેલું ગણાશે, કારણ કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. જો કે નિષ્ણાતો માને છે કે તે ઘટીને શૂન્ય થઈ જશે, પરંતુ દરમિયાન ફેબ્રુઆરી જાહેર થનારા એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા ટાળવામાં વધારો કર્યો છે, કારણ કે આ ડેટા લેબર બ્યુરો દ્વારા શેર કરવામાં આવ્યો નથી. મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ડેટા 28 માર્ચ થવાનો હતો, પરંતુ આ થઈ શક્યો નથી. આવી સ્થિતિમાં હવે બે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. પ્રથમ, લેબર બ્યુરોની ગણતરી બદલી રહી છે, તેથી બહાર પાડવામાં આવી નથી કે આંકડાઓની ગણતરી જે રીતે ચાલુ રહેશે તેવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તમને જણાવી દઈએ કે કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ આગામી મોંઘવારી ભથ્થા ડીએ વધારો જુલાઈ વધારવામાં આવનાર છે. એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના તાજેતરમાં ડેટા ઇન્ડેક્સ નંબર 138.9 પોઈન્ટ પર પહોંચી ગયો છે. તે મુજબ મોંઘવારી ભથ્થું 50.84% થઈ ગયું છે. આ ડેટા જાન્યુઆરી 2024 મહિના માટે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પરંતુ લેબર બ્યુરોની સ્ટેટમાંથી હજુ પણ ફેબ્રુઆરી ડેટા ગાયબ છે. એવી અટકળો છે કે લેબર બ્યુરો તેને ઘટાડી શૂન્ય કરી શકે છે. તેનો નવો નંબર જાહેર કરવામાં આવ્યો નથી. આવા સ્થિતિમાં મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે કહેવું પણ નિષ્ણાતો માટે કોયડો બની ગયો છે. ડીએ આટલું વધી શકે છે. ડીએ કેટલું વધી શકે છે? નિષ્ણાત મત મુજબ મોંઘવારી ભથ્થું ડીએમાં આગામી અપડેટ 4% હોઈ શકે છે. તે માત્ર 54% થઈ ચૂકવામાં આવે છે. તે શૂન્ય થવાની શક્યતાઓ છે. ઓછી જણાય છે. એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ દ્વારા નિર્ધારિત ડીએ સ્કોર હાલમાં અપડેટ થયો નથી. તો મિત્રો, વર્તમાન ટ્રેન્ડ મુજબ મોંઘવારી ભથ્થું 51% પર પહોંચી ગયું છે. અત્યારે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને જૂનના ડેટા નક્કી કરવામાં આવ્યું છે કે આગામી સુધારો કેટલો મોટો હશે. તેનામાં વધુ 3% વધારો થવાની ધારણા છે. એટલે કે તે 51થી મળીને 54% થઈ જશે. મોંઘવારી ભથ્થાની ગણતરી એઆઈસીપીઆઈ ઇન્ડેક્સમાંથી કરવામાં આવે છે. ઇન્ડેક્સમાં વિવિધ ક્ષેત્રમાંથી એકત્ર કરેલા ફુગાવાનો આંકડા દર્શાવે છે કે ફુગાવાની સરખામણી કર્મચારીના ભથ્થા કેટલો વધારો થવા જોઈએ. હાલની સ્થિતિમાં એક નજર નાખીએ તો જાન્યુઆરી મહિનામાં આંકડો જાહેર કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી નંબર 28 માર્ચ રિલીઝ થવાનો હતો, પરંતુ અત્યાર સુધી બંધ છે. હાલમાં ઇન્ડેક્સ 139 પોઈન્ટ પર છે, જ્યારે મોંઘવારી ભથ્થું 50.84% પહોંચી ગયું છે. જ્યારે એવો અંદાજ છે કે ફેબ્રુઆરી આંકડામાં આવે ત્યારે ત્યાં 51% પર પહોંચી ગઈ છે અને આ પછી મોંઘવારી ભથ્થા પણ 51.50%થી ઉપર થઈ જશે. અને જૂન 2024માં એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ નંબર આવે તે પછી મોંઘવારી ભથ્થા કુલ વધારે અંતિમ આપવું શક્ય બનશે. ત્યારબાદ નિષ્ણાતો માને છે કે આ વખતે પણ 4% વધારો નિશ્ચિત છે. હવે મોંઘવારી ભથ્થું શૂન્યથી શરૂ થાય કે 50% તે આગળ વધે તે ગણતરી ચાલુ રહેશે. તેમાં 4%નો વધારો થઈ શકે છે. જો આવું થશે તો મોંઘવારી ભથ્થું 54% સુધી પહોંચી જશે. તો મિત્રો, આથી લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.